કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં વાજતે ગાજતે ગણેશ ચતુર્થીના દિવસે જોલી પાર્ક યુવક મંડળ દ્વારા ગજાનન ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી। જોલી પાર્ક આયોજિત ગણેશોત્સવમાં દ્વારકામાં યોજાયેલા આહિરાણી મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું। તેથી જોલી પાર્ક વિસ્તારમાં વસવાટ કરતી આહિર સમાજની બહેનો પરંપરાગત વસ્ત્રો દાગીના પહેરીને મહારાસનું રિદ્ધિ સિદ્ધિના દાતાના સાનિધ્યમાં રાસની રમઝટ બોલાવી હતી। આ મહારાસ નિહાળવા આસપાસના રહીશો ઉમટી પડ્યા હતા। અહીં ગણેશોત્સવમાં દરરોજ બપોરે શિવ શક્તિ ગોપી સત્સંગ મંડળ દ્વારા સત્સંગ કરવામાં આવ્યો હતો અને રાધાષ્ટમીના દિવસે દાન રાસ અને અન્નકોટનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ દરરોજ રાત્રે આરતી બાદ વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદના જોલી પાર્ક વિસ્તારમાં યોજાયેલા ગણેશોત્સવથી એકતા અને ભક્તિનું વાતાવરણ સર્જાયું છે। મારું નામ બારિયા રમીલાબેન છે। અમારે અહીંયા જોલી પાર્ક અને શિવ શક્તિ અને આજુબાજુની સોસાયટી દ્વારા જોલી પાર્ક યુવક મંડળ ગણેશ મહોત્સવનું આયોજન કરેલું હતું। અમે 9 દિવસ માટે આ ગણપતિ મહોત્સવ રાખવામાં આવેલો હતો। આજે આ મહોત્સવનો 8મો દિવસ છે અને આજે બધા બહેનોએ નક્કી કર્યું હતું કે આહિરના ડ્રેસમાં આવી અને મહારાસ કરવો। તો આજે અમે બધા બહેનો આહિરના ટ્રેડિશનલ ડ્રેસમાં આવેલા અને ખૂબ સરસ રીતે મહારાસની ઉજવણી કરી અને રોજે રોજ અમે બધા બહેનોએ અને ભાઈઓએ તેમજ બાળકોએ ખૂબ જ મજા કરી અને આનંદ અનુભવ્યો।